આવે ને કે પ્રણામ કરો. ભગવદ્ ગીતા ક્લાસ શું છે એ આપણે બધાને ખબર જ છે. મેં જણાવ્યું છે મેસેજમાંથી કે ભગવદ્ ગીતા ક્લાસ ભગવદ્ પ્રભુજી અને ઘનસુંદરદાસ પ્રભુજી એ આપણા છોકરાઓ માટે બાળ પ્રભુજી જેને કહેવાય આપણા બાળકો માટે શરૂ કરેલ છે જેથી કરીને ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ આવે. તો પ્રોગ્રામની શરૂઆત પહેલાં પદપ્રકાશ પ્રભુજી, ઘનસુંદરદાસ પ્રભુજી, સર્વ પ્રભુજીઓ, માતાજીઓ, મિત્રગણો અને સૌ હાર્દિક સ્વાગત છે અને સર્વોને મારા દંડવત પ્રણામ. ભાવને વિનંતી કરું છું કે હાર ફેરાવીને પરમ પ્રકાશ પ્રભુજી અને ઘનસુંદરદાસ પ્રભુજીનું સ્વાગત કરે અને એમને માન આપે. જગદીશ પટેલ તમે ઘનસુંદરદાસને હાથ કરાવીને જેનો માન આપો અને સ્વાગત કરો. આપણે જાણી લઈએ ભગવદ્ ગીતા ક્લાસ શું છે. ભગવદ્ ગીતા ક્લાસમાં પ્રભુજીઓ છોકરાઓને સત્સંગ તો કરાવે છે, જે ભગવદ્ ગીતામાં જે સત્સંગ હોય એ તો કરાવે છે, સાથે સાથે શું કરાવે છે કે ભગવદ્ ગીતા ક્લાસ આજના જીવનમાં શું ઉપયોગી છે, કઈ રીતે કામ લાગે, એના બિઝનેસમાં કઈ રીતે કામ લાગે, જિંદગીના ગોલ નક્કી કરવામાં કઈ રીતે કામ લાગે એ શીખવાડે છે. અને એ બી બાળકોને એની સ્ટાઇલમાં ક્યારેક ક્યારેક ક્રિકેટના ઉદાહરણો લે છે, ક્યારેક ક્યારેક ગાડીના ઉદાહરણ લે, બસ છોકરાઓને સમજાય એ રીતે સમજાવે છે. તામિલનાડુ વિનંતી કરું છું કે આવીને બે સ્પીચ આપે અને અવાજ બહુ બે રીતે પણ પ્રયાસ કરે. પ્રોત્સાહિત કરે પછી આપણો પ્રોગ્રામ શરૂ થાય. પછી તમે પ્રોત્સાહિત સ્પીચ આપો પછી પ્રોગ્રામ શરૂ થાય. હરે કૃષ્ણ. પાછળ જે બોયઝ બેઠા છે અહીંયા જે કેન્ડિડેટ છે પાર્ટિસિપન્ટ લીધો છે બધા આગળ આવી જાય. 12 જેટલા પ્રભુજીઓ જે છે બધાને નિવેદન અંદર આવીને ચેર ખાલી છે, બધા અંદર આવી જાય. 2 થી 3 જણની જે જરૂર છે એ 2 થી 3 જણા બહાર, બાકી બધા અંદર આવી જાય. હરે કૃષ્ણ 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 હરે હરે પહેલા તો આ છોકરાઓને યાદ આવતું વૃંદાવનમાં જઈએ ને રોજ ઈકો ઓછો કરો, વોલ્યુમ ઓછું કરો. એ ક્યાં ઈકોનું બટન છે આ બાજુ? હા હરી હા. આમાં કેટલા વૃંદાવન ગયેલા છે. આ પંખો બંધ કરવાની જરૂર છે, આમાં આનો અવાજ વધારે પકડે છે. એ પંખો બંધ થાય છે, એક બંધ થાપત કરો અવાજ આમાં એક વધારે વૃંદાવન આમાં કેટલા ગયેલા છે છોકરાઓ, ઘણા માતાઓ, પ્રભુજીઓ ઘણા. તો તમે ત્યાં કદાચ દ્રશ્ય જોયું છે કે જે વાંદરાઓ હોય એને ઘણા કેળા ખવડાવે, ઘણા કંઈક બીજું ખવડાવે, કોઈ ન ખવડાવે તો એ હાથે લઈને ખાઈ લે. પણ ઘણા લોકો હોય ને વાંદરાઓને સિંગના દાણા અથવા તો ચૈયા
રોડ ઉપર આમ વેરી નાખી એટલે પછી 2 કલાક સુધી બિચારા કામે લાગી જાય, વીણી વીણી ખાઈ જાય, એટલે કોઈને નડે નહીં અને એને પેટ ભરાતા. હું કીર્તન કરતા તો મારું ધ્યાન હતું કે આ છોકરાઓનું કોઈનું ધ્યાન ક્યાંય છે જ નહીં, બધા કામે લાગી ગયેલા, બધા પોતપોતાની તૈયારી કરે છે, એકબીજા સામે એક્સપ્લેન કરે છે, પ્રેક્ટિસ કરે છે. તો સૌથી મોટા સૌભાગ્યની વાત એ છે કે આ જ એક માર્ગ છે, આપણું મન ભગવાનમાં લાગે. ભગવાનમાં લાગે અર્થાત શાસ્ત્રમાં લાગે. શાસ્ત્ર અને ભગવાનમાં કોઈ અંતર નથી. અવાજ આવે છે ક્લિયર કે નથી આવતો? આવે છે. શાસ્ત્ર અને ભગવાનમાં કોઈ અંતર નથી. ભગવાનમાં મન લાગવું અર્થાત શાસ્ત્રોમાં મન લાગવું, એની લીલા કથાઓમાં મન લાગવું. ભગવદ ગીતા એકમાત્ર એવું ગ્રંથ છે કે જે યાહ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મ વિનિશ્રિત, સાક્ષાત ભગવાન કૃષ્ણ દ્વારા કહેવાયેલો ગ્રંથ છે. અન્ય ગ્રંથો છે કોઈ ઋષિઓ દ્વારા, કોઈ સંતો, કોઈ મહાપુરુષો દ્વારા, પરંતુ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલો ગ્રંથ છે. અને સંપૂર્ણ ભારત વર્ષમાં બધા જ સંપ્રદાયોએ એક અવાજે સ્વીકાર કર્યો હોય તો એ છે ભગવદ ગીતા. અમે કથા કરવા માટે જાતા હોય ભારતમાં અલગ અલગ, યુપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર છે, તો અલગ અલગ સ્થાને બધાના કુળધન દાદા અલગ અલગ, બધાના કુળદેવી અલગ અલગ, બધાના ઈષ્ટદેવ અલગ અલગ. આપણે આ બાજુ કુળદેવી માતામાં ખોડિયાર માતા, અંબાજી માતા ઇત્યાદિ હોય. યુપી, બિહારમાં ત્યાં જાઓ તો બસ ખોડિયાર માતાનું કોઈ નામ ન સાંભળ્યું. હું કચ્છમાં ગયો હતો તો ત્યાંના તો સૌથી પ્રખ્યાત માતાજી, મારી કથા પૂરી થઈ ત્યારે મને માતાજીનું નામ યાદ થયું, રવિજી માતાજી. તો બધી અલગ અલગ દેવી દેવતાઓની માન્યતા હોય, અલગ અલગ બધે ભજનો અલગ અલગ હોય. પણ મારું કહેવાનું ઈચ્છે ભગવદ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે કે સંપૂર્ણ ભારત વર્ષમાં ગમે ત્યાં જશે ભગવદ ગીતા એક જ રહે છે. ગીતા ઉપર બોલશે એટલે બધા જ સમજશે અને એક પ્રમાણ થઈ ગયું. અને આ છોકરાઓ ગીતા ઉપર એને હોમવર્ક આપ્યું છે તો ગીતાના શબ્દોનું સ્મરણ કરી રહ્યા છે, એ પ્રેક્ટિસ કરે છે, પણ હકીકતમાં એ ગીતાનું ચિંતન ચાલી રહ્યું છે. તો મેં પહેલાં જ કીધું કે ભગવાન અને શાસ્ત્રમાં કોઈ અંતર નથી. એ આ લોકો ગીતાના શબ્દોના બહાને ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છે. તો આ બહુ મોટું સૌભાગ્ય છે કે રાજસુ યજ્ઞમાં યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન છે નારદજીને કે શિશુપાલ ભગવાન કૃષ્ણને રોજ ગણીને 100 ગાળો આપતો અને છતાં એવું તો શું થયું કે શિશુપાલને મુક્તિ મળી ગઈ? કારણ કે યુધિષ્ઠિર મહારાજે પ્રત્યક્ષ પોતાની આંખોથી જોયું કે ભગવાન કૃષ્ણએ રાજસુ યજ્ઞમાં શિશુપાલને માર્યો તો બધાના દેખતા શિશુપાલના શરીરમાંથી જે આત્મજ્યોતિ નીકળી એ ભગવાન કૃષ્ણના શરીરમાં લીન થઈ ગઈ. તો યુધિષ્ઠિરજી નારદજીને પૂછે છે કે એવું તો શું હતું કે શિશુપાલ જેવા પાપીને જે ભગવાન સાથે દ્વેષ કરતો તો એને પણ મુક્તિ મળી ગઈ? તો નારદજી કહે છે કે રાજન, ભલે દ્વેષથી પણ શિશુપાલનું મન કૃષ્ણમાં લાગેલું હતું. ભક્તો પ્રેમથી ભગવાનને યાદ કરે તો શિશુપાલ ગાળો દે પણ યાદ તો ઈ કરતો. તો ત્યાં ભાગવતમાં લખ્યું છે તસ્માત કેનપી ઉપાય મન કૃષ્ણ નિવેશ્ય. કોઈ પણ ઉપાય જીવનું કલ્યાણ એમાં છે ભગવાનમાં મન લગાડવામાં આવે. તો આ બાળકો કેટલા ભાગ્યશાળી છે કે આ તો ભગવદ ગીતાના બહાને જે સાક્ષાત ભગવાનના મુખમાંથી નીકળેલો ગ્રંથ છે એમાં એનું મન લાગેલું છે. ગીતાના બહાને ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. તો
જેવા બાળકોનું હમણાં મેં દ્રષ્ટાંત આપ્યું હતું એવા જ એના ગુરુજી. એટલે આપણને તો લગભગ 18 અધ્યાય ભગવદ્ ગીતાના છે, એટલે એક અધ્યાય પૂરો થાય પછી હવે જો આ લોકોને સારું લાગશે ને ફાવી જાય છે તો આપણે 18 વખત આવો પ્રોગ્રામ રહેશે. એક અધ્યાય પૂરો થતા કદાચ 2 મહિના થાય, 1.5 મહિના થાય, 2.5 મહિના થાય. તો તમારે છોકરાઓને સાંભળવા આવવું પડશે. અમને તો બહુ સાંભળ્યા. તો વધારે ન કહેતા, બધા બાળકો બહુ સારી રીતે અભ્યાસ કરીને પ્રેક્ટિસ કરીને આવ્યા છે. અને કદાચ એવું થાય કે એને તૈયારી તો બહુ સારી કરી છે, પણ અભ્યાસ ન હોય તો કદાચ બોલવામાં થોડો ફરક પડે. જેવું એને તૈયારી કરી હોય એવું એક્સપ્લેન ન કરીએ કે તો જે કોઈને દાંત આવશે તો માઇક એને આપવામાં આવશે. તમે ટ્રાય કરો. કોઈ હસતા નહીં, અને જો હસી આવે એવું લાગતું હોય તો માસ્ક લઈને દે. તો સારું, આવો આપણે ભગવાન જગન્નાથજીને આ બધા બાળકો માટે બધાનું મંગળ થાય, બધા સ્વસ્થ રહે, દીર્ઘ આયુષ્ય થાય, સંસ્કારી બને, ખૂબ આગળ વધે જીવનમાં, અધ્યાત્મમાં અને ભૌતિકમાં. એટલા માટે જગન્નાથજીના ચરણોમાં એકવાર મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે. પછી પાછી હર્ષ પૂરું થઈ જાય પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ, જેના માટે આપણે આવ્યા છીએ હર્ષ ડાંગરા. હરે કૃષ્ણ. ફર્સ્ટ લિસન. પહેલા કોઈ પણ કેન્ડિડેટ્સ આવે સ્પીકિંગ માટે તો સૌથી પહેલા અહીંયા આવી જાય અને પ્રભુજી સમજાવો કઈ રીતે પ્રણામ કરવાના. અમારે અહીંયા સ્મિતનું કૃષ્ણ પ્રભુ આપણે કરશે એ રીતે દરેકે દરેક આવી પહેલા પ્રણામ કરવાના, પછી સ્પીચ પાસે જવાનું. ઓકે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ ઓકે એવરીબડી. ઓકે, નાઉ સ્ટાર્ટ. હરે કૃષ્ણ. હું હર્ષ માંગુકિયા. સર્વપ્રથમ પહેલા હું પરમ પ્રકાશ પ્રભુને અને ઘનસુંદર પ્રભુને થેન્ક યુ કહીશ કે એમને પેલા ક્લાસ સ્ટાર્ટ કર્યા. અને બધા સર્વો માતાજી બધા પ્રભુજીઓને મારો દંડવત પ્રણામ. હું પેલા એક શ્લોક બોલીશ. એ છે આહાર નિંદ્રા ભય મૈથુન ચ સામાન્ય એતદ પશુભિ નરાણામ ધર્મો હિ તોષમ અધિકો વિશેષો ધર્મેણ હીન પશુભિ સમાન. તો આ શ્લોકનો અર્થ એ છે કે આપણે પશુઓમાં અને મનુષ્યોમાં 4 વસ્તુ કોમન છે, કે આ 4 વસ્તુ સમાન છે. એ 4 વસ્તુ છે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આહાર એટલે ખાવાનું, કે હરેક પશુઓને મનુષ્યને ખાવાની જરૂર પડે છે. પછી નિંદ્રા છે, એનો મતલબ એમ છે કે બધાને ઊંઘની જરૂર પડે છે. પછી છે ભય, કે કોઈકને કંઈક વસ્તુથી ડર લાગતો હોય, કે મનુષ્યમાં કોઈને સક્સેસથી ડર લાગતું હોય, કે કોઈને શેરથી લાગતું હોય. સેમ પશુઓમાં હોય કે જે નાના જીવ હોય એ મોટા જીવથી બી ડરતા હોય. પછી આવે છે મૈથુન. તો મૈથુનનો મતલબ એમ છે કે છોકરા કરવાનો. તો એ મનુષ્યોમાં અને પશુઓમાં બેમાં કોમન છે. તો આપણને એમ ખબર પડે, તો હવે આપણે એમ વિચારીએ કે આ 4 વસ્તુ તો કોમન છે, તો આપણે મનુષ્ય કઈ રીતે અલગ છીએ. તો એ અલગ વસ્તુ કરવા છે એકદમ વિશેષ છે, એ છે ધર્મ. તો હવે આપણે વિચારીએ કે ધર્મ શું છે. તો ધર્મ કોઈ નિયમ પુસ્તક કે રૂલ બુક નથી કે આપણે આ ફોલો કરવાનું. ધર્મ એ છે કે આપણે એને ફોલો કરીએ તો આપણને એક રાઈટ પાથ મળે છે, કે આપણે એટલે આપણને મોક્ષ પ્રાપ્ત કરવાનો મોકો મળે છે.
તો આપણે હવે એમ તો વાત કરી કે આપણને ધર્મ અલગ કરે છે, પણ હવે ધર્મ સમજો આપણે પાલન કરીએ છીએ, તો હવે આપણે પાલન તો કરીએ, પણ હવે જે માણસ ન માનતો હોય ધર્મમાં, એ વસ્તુ એની માટે લાઈફ ઇનકમ્પ્લીટ છે, કે એ લાઈફમાં કમ્પ્લીટ ન થઈ શકે, કાંઈ પણ થઈ જાય, એની પાસે ભલે જેટલા પૈસો હોય, નામ હોય, રિલેશન જેટલા પણ સારા હોય, પણ એ લાઈફ કમ્પ્લીટ ન રહે. તો હવે આપણને આ તો વાત થઈ, તો હવે આપણે એમ પણ વિચારવાનું છે કે આપણે આપણને ઓલું કે ધર્મ હોય તો એને પ્રાપ્ત કઈ રીતે કરવાનો આપણા જિંદગીમાં, તો એ છે એ થતો બ્રહ્મ જિજ્ઞાસા. તો એનો મતલબ શું છે કે આપણે જે બ્રહ્માંડની જિજ્ઞાસા છે કે હું કોણ છું, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથે સંબંધ શું છે, એ આપણે જાણવું પડે. એ જાણવા માટે આપણી પાસે ભગવદ્ ગીતા છે, જે ભગવાને પોતાના મુખથી બોલેલી છે. તો આ જે ભગવદ્ ગીતા છે એ આપણી માટે બધા વેદોનો એક સાર મિક્સ કરીને આપણને આપેલી છે ભગવાનને. તો આમાં પૂજ્ય પરમ પ્રકાશ પ્રભુએ એક બહુ મસ્ત વાત કીધી હતી આ સભા વખતે, મને યાદ છે. એ છે કે જે ભગવદ્ ગીતા છે એ એક ગાયની જેમ છે. જેમ ગાય આપણને દૂધ આપે એ રીતે ભગવદ્ ગીતા આપણને લાઈફમાં સોલ્યુશન આપે હર વસ્તુના. તો એ ગાયને દોઈ રહ્યા છે કૃષ્ણ ભગવાન, અને ગાયને આપણે જ્યારે દૂધ દોવું હોય ત્યારે એના વાછડાને લાવે છે કે એ ત્યારે દૂધ દોઈ શકે. તો એ વસ્તુ એમાં એ રીતે છે કે આપણે અગર ભગવદ્ ગીતા કમ્પેર કરવા જઈએ મહાભારત સાથે, તો એમાં એ રીતે છે કે જે વાછડું છે એ છે અર્જુન, અને જે દોવાવાળા છે એ છે કૃષ્ણ ભગવાન, અને જે એનો પ્રસાદ કે જે દૂધ આપણે લઈએ છીએ, જેનો આપણે પીએ છીએ, એ છે આપણે છીએ. તો આ હતું કે આપણે કઈ રીતે ધર્મનું પાલન કરવું જોઈએ અને કઈ રીતે આપણને હેલ્પ કરી શકે. અને આપણો મેસેજ એ લેવાય કે ભલે જિંદગીમાં કાંઈ પણ થઈ જાય, આપણે ધર્મનું પાલન કરવું, અને જે આપણા હિસાબથી સહી છે એમને કે ભાઈ આ રૂલ બુકની જેમ ફોલો કરવાનું, પણ જે ધર્મ હોય એ ફોલો કરવાનું, અને એનાથી આપણને મોક્ષ પ્રાપ્તિમાં ઈઝી પડે લાઈફમાં. તો હવે નેક્સ્ટ મારી પછી બોલશે દીપ પટેલ. વેરી નાઇસ. હર્ષે આહાર નિદ્રા ભય મૈથુનમ, જે 4 વર્ડ્સ છે કે જીવનમાં મનુષ્ય અને પ્રાણીમાં શું ડિફરન્સ છે એની ઉપર સુંદર એક્સપ્લેન કર્યું. નાઉ લાઉડલી 3 times હરી બોલ. ઓકે, હરી બોલ, હરી બોલ, હરી બોલ. નેક્સ્ટ પાર્ટિસિપન્ટ ઇઝ દીપ મેવાસા. હરે કૃષ્ણ. સર્વોને હરે કૃષ્ણ. હું પ્રકાશ પ્રભુજી, ઘનસુંદર પ્રભુજીને ધન્યવાદ કહીશ કે એમ અમને ભાગવદ ગીતાના શ્લોક સમજાવે છે. તો એ જે મને કહે છે હું મારું નોલેજ શેર કરીશ મારા વર્ડ્સમાં. તો આ જ્યારે અર્જુન મહાભારત વખતે પૂછે છે કૃષ્ણ ભગવાનને કે નેચર ને કોન્શિયસનેસ શું હોય, સ્પિરિચ્યુઆલિટી શું હોય, એ મને સમજાવો. તો આ ચેપ્ટર 13 નો 9 શ્લોક છે. ઇન્દ્રયાથેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ જન્મ મૃત્યુ જયાવાદિ દુઃખ દોષોનું દર્શયમ. તો આનો મીનિંગ એમ છે કે આપણા જે સેન્સીસ હોય છે, આપણું મન જે હોય છે, એને સારું સાંભળવું હોય છે, સારું ખાવું હોય છે, સારું જોવું હોય છે, તો એનો આપણે અહંકાર ન કરવો જોઈએ. પછી આ જે 4 આપણે લાઈફ સાયકલમાં હોય છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એટલે બર્થ, ડેથ, ઓલ્ડ એજ અને ડિઝીઝ, એ તો આપણે ફેસ કરવું જ પડશે. એ આપણા લાઈફ સાયકલનું ચક્ર છે, એમાં તમારે એક્સેપ્ટ કરવું જ પડશે. એને તમે એન્કાઉન્ટર નહીં કરી શકો. પછી એમાં આવે છે આદિ આધ્યાત્મિક કલેશ, આદિ ભૌતિક કલેશ, આદિ દૈવિક કલેશ. તો આદિ આધ્યાત્મિક કલેશ શું હોય છે કે તમે ક્યારેક ખોટું કર્યું હોય તો તમને સુસાઇડ કરવાની ઈચ્છા થાય. તો ઈ વસ્તુ રાઈટ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. સમજો તમે
અત્યારે 60 વર્ષના છો, તમને કંઈ પ્રોબ્લેમ આવી ગયો છે તો તમને એમ થયું સુસાઇડ કરી લો, પણ તમે સુસાઇડ કરો ને તો એવું ન હોય. તમારા ભાગ્યમાં 90 યર્સનું જીવવાનું લખ્યું હોય ને તો તમે 60 યર્સ મરી જવાના પછી પણ તમે અહીંયા જ તે પ્રેતના ફોર્મમાં તમને દુઃખ ને એ બધું ભોગવવું પડે. તમે જે કર્મ કર્યા હોય ને એ તમારે ભોગવવું જ પડે. તો પછી આવે છે આદિ દૈવિક કલેશ. તો દૈવિક કલેશમાં શું હોય છે કે જેમ કે આપણી દ્વારા આપણે નેચરને જેમ તમે હાનિ પહોંચાવો, નેચર તમને બેકી આપે છે. જેમ કે તમે હવે આ ઝાડ કાપો છો, પછી આ આપણે ગ્રીન હાઉસ ગેસીસનું ઓલું બધું થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે, અર્થ સરફેસ હીટ અપ થાય, તો પછી વરસાદ ઓછો થઈ જાય. તો આ બધું અર્થને જ તે પ્રોબ્લેમ થાય. અર્થક્વેક આવે છે, સુનામી આવે છે. પછી છે આદિ ભૌતિક કલેશ. એટલે તમારી બે જણ વચ્ચે અનબન થઈ ગઈ, સામેવાળાએ તમને કાંઈ બોલી દીધું, પણ આપણે કેવી રીતના રિએક્ટ કરવું એ આપણી ઉપર છે. આપણે કઈ રીતે મન શાંત કરવો, સામેવાળા સાથે ટ્રીટ કરવું એ આપણી રીતે. હવે આ 3 વસ્તુને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકવી છે. હવે છે આદિ આધ્યાત્મિક કલેશ. તમને એમાં ક્યારે મન આવતા હોય, નેગેટિવ થોટ્સ આવતા હોય તો તમે વૈષ્ણવ પાસે જઈ શકો છો, સંત પાસે જઈ શકો છો, માતા પિતા પાસે જઈ શકો છો. તો એ તમને ગાઈડ કરી શકે છે. હવે તમે રોંગ પર્સન પાસે જશો, એ તમને નેગેટિવ આઈડિયા આપશે કે નહીં તારી વાત રાઈટ છે, તું ભાગી જાય અહીંયાથી, તું ખોટું કરી નાખે. બીજું એમ છે આદિ ભૌતિક કલેશમાં તમારી બીજા ભાઈ સાથે ઝઘડો થયો હોય તો તમારે એને કઈ રીતે ફેસ કરવો. સમજો તમે એને એકવાર લેટ ગો કર્યો હશે તો તમારા નેચર જોઈને એ પણ તમને સમજી જશે. તો આપણે ત્યારે પોતે જ તે વૈષ્ણવ આચરણ કરવું. પહેલા આપણે વૈષ્ણવ સાથે સલાહ લેવી, સેકન્ડમાં આપણે પોતે જ તે વૈષ્ણવ બની જવું. પણ ત્રીજામાં એમ છે કે આ તમે અર્થક્વેક છે ને એ બધાને કઈ રીતે રોકી શકો છો. તો તમે સંકીર્તન કરી શકો છો, ભગવાનનું નામ જપ કરી શકો છો. એ જ તે અત્યારે એન્ડિંગમાં તમારું ભલું થશે. ધન્યવાદ. હરે કૃષ્ણ. મારે હજી કેવું હતું, આ શ્લોકમાં અહંકારનો પણ શબ્દ યુઝ થયો છે. તો રાવણ જે હતો એ મહાદેવનો બહુ મોટો ભક્ત હતો. તો એમાં એણે ઘોર તપ કરીને મહાદેવથી વરદાન માંગ્યું હતું અહંકારમાં કે મને કોઈ દેવ દાનવ ન મારી શકે. અને રામજીએ હ્યુમનના ફોર્મમાં એનું વધ કર્યું હતું. તો અહંકાર કોઈ દિવસ ન કરવો જોઈએ. ધન્યવાદ. દીપ આપણને બહુ સારી રીતે સમજાયું કે બધા કલેશ જિંદગીમાં. નેક્સ્ટ બોલવા માટે છે પ્રીત સાકરિયા. સ્ટેન્ડ રાખો તો ફાવશે. સ્ટેન્ડ રાખશો ને તો હાથ ફ્રી રહેશે. સ્ટેન્ડ લગાવો ન કરાવો. ઓકે ઓકે નો. હરે કૃષ્ણ. હું પ્રીત સાગરિયા, પરમ પૂજ્ય પરમ પ્રકાશ પ્રભુજી, ધનસુંદર પ્રભુજી અને અહીંયા ઉપસ્થિત સર્વો માતાજીઓ, પ્રભુજીઓ અને મારા મિત્રોનું દંડવત પ્રણામ કરું છું. ભગવદ્ ગીતા જે છે એને ઘણા માણસો એક મનુષ્ય જીવનની મેન્યુઅલ બુક માને છે. હવે એવું કેમ છે એ બારેમાં તો હું તમને હારે ચર્ચા કરી શકતે, પણ એ પહેલાં આપણે વેદોના બારેમાં એક વસ્તુ સમજી લઈએ. યમદૂતા ઉવાચ વેદો પ્રવર્તિતો ધર્મો હિ અધર્મ તદ્પદ્ય વેદો નારાયણમ સાક્ષાત સ્વયં ભૂર્તિષુ શુભમ. હવે આ શ્લોક જે છે એ ભગવદ્ ગીતાનો નથી પણ શ્રીમદ ભાગવતમનો છે. એના 6ઠા સ્કંદના પહેલા અધ્યાયનો 40મો શ્લોક છે. હવે આ શ્લોક જે છે યમદૂતાઓએ કીધેલો છે અને આમાં એ કહેવા માંગે છે કે જે વેદો છે એની રચના સ્વયં ભગવાને કરેલી છે અને વેદોમાં જે વસ્તુ લખી છે એ ધર્મ છે અને જે વસ્તુ વેદોમાં નથી એ અધર્મ છે. હવે આને હું એક એક્ઝામ્પલ હારે તમને સમજાવું.
પહેલું તો હોય ડાયરેક્ટ એવિડન્સ, મતલબ પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ મતલબ તમે જે પોતે વસ્તુ એક્સપિરિયન્સ કરેલી હોય તમારા લાઈફમાં, મતલબ જે તમે રેગ્યુલર લાઈફમાં જોતો હોય. જેમ કે તમે અહીંયા તમે સુરત જોવો, તમને કેમ કે આમ નાનો એવો દેખાય ને અહીંયાથી, પણ છે અસલમાં નાનો નહીં, એ આપણા પૃથ્વી કરતાં ઘણો મોટો છે. અને એ અહીંયા તમને નાનો કેમ દેખાય? કેમ કે એ દૂર એટલો છે. આપણી આંખોમાં એ કેપેબિલિટી નથી, સેન્સીસ નથી આપણી પાસે કે આપણે એને ડિસ્ટન્સ હારે આપણે એની સાઇઝનું ઓલું કરીએ. પછી આવે ઇનડાયરેક્ટ એવિડન્સ, મતલબ અનુમાન પ્રત્યક્ષ. જે તમે કંઈક અનુમાન મૂક્યો છે કે વરસાદના અનુમાન હોય કે કાલે વરસાદ આવશે, પણ એ બસ એક અનુમાન છે, આવે ન આવે એ આપણા હાથમાં નથી. પછી બીજું અગર તમે એક્ઝામ્પલ આપો તો કેમ કે સાયન્ટિસ્ટ હોય એ લોકો કેમ ડિસ્કવરી કરતા હોય, બહુ બધી નવી નવી વસ્તુ કાઢતા હોય, અને એ લોકોને ખબર તો નથી કે શું થવાનું. એ લોકો શું કરતા હોય? અનુમાન મૂકતા હોય કે અગર હું આવું કંઈક કરીશ તો આવું કંઈક થશે. નકર ના એ લોકોને ખબર તો નથી કે એ લોકોને સાચું જ પડવાનું ખોટું પડવાનું, પણ એવી રીતના તે એ લોકો આગળ વધે. પણ એ બી હંમેશા 100% સાચું નથી હોતું. પછી આવે વૈદિક નોલેજ, જે વેદોમાં લખેલું છે. મેં તમને સુરતના બારેમાં કીધું, વેદોમાં હજારો વર્ષો પહેલા લખેલું છે કે સુરત કવડું મોટું છે. એટલે વેદોમાં સુરતની સાઇઝની બારેમાં પહેલાથી લખેલું છે, ભલે સાયન્ટિસ્ટ લોકોએ પછી ડિસ્કવરી કર્યું. પછી અગર તો તમે તો ગાયનું દૂધ જે છે સૌથી પવિત્ર છે, આપણે બધા એને માનવી છે. હવે સાયન્ટિસ્ટે 30-40 વર્ષો પહેલા એની ઓલી કઈ ડિસ્કવરી કરી, અને વેદોમાં હજારો વર્ષોથી લખેલું છે કે ગાયનું દૂધ સૌથી પવિત્ર છે. એટલે આમથી શું આપણને ખબર પડે કે જે વેદોમાં લખેલું છે એ 100% વસ્તુ સાચી છે. હવે તમે શું વેદોમાં કેમ એટલું સમજાવું મેં, પણ ભગવદ્ ગીતાની હવે વાત કરી તો ભગવદ્ ગીતા બીજું કાંઈ નહીં, વેદોનો એક સાર છે. ભગવદ્ ગીતા અને વેદો બે ભગવાન દ્વારા લખેલા ગયા છે. એટલે ભગવદ્ ગીતાને આપણે એકદમ પ્રોપર પરફેક્ટ વસ્તુ માનીએ છીએ. એટલે તે ઘણા માણસો ભગવદ્ ગીતાને મનુષ્ય જીવનની મેન્યુઅલ બુક કહે છે. હવે તમે કહેશો મેન્યુઅલ બુકનું મતલબ શું થયું? કેમ તમે કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ લો તેની સાથે એક મેન્યુઅલ બુક આવે, એમાં શું લખ્યું કે આ વસ્તુ કઈ રીતે ઓપરેટ થાય. એમ જ તે આ ભગવદ્ ગીતા આપણે લાઈફમાં શીખવાડે છે કે કઈ રીતના જીવન જીવવું. હવે તમારે સમજો કઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય, કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરાબ થઈ ગયું, તો તમે એની યુઝર મેન્યુઅલ વાંચો તો તમને કંઈક આઈડિયા આવે કે આમાં શું ખરાબી છે, કઈ રીતે આ સારી કરવી. તો એમ જ તે અગર તમારા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ભગવદ્ ગીતા વાંચવાથી તમને તમારા લાઈફનું સોલ્યુશન મળશે. હવે તમે કહેશો કે ભગવદ્ ગીતા તો અમારા ઘરે પડી છે, પણ અમને કંઈ એમાં સમજાતું નથી કે શું લખ્યું છે. તો એવા કેસમાં આપણે શું કરવું? આપણી પાસે જે માણસો હોય જેમ કે ભગવદ્ ગીતાની નોલેજ છે, જેમ પરમ પ્રકાશ પ્રભુજી, ઘનસુંદર પ્રભુજી છે, આપણે એ લોકો માણસો પાસે જવું અને એ લોકોને પૂછ્યું તો આપણને બી ભગવદ્ ગીતા સમજમાં આવે ને આપણા લાઈફના સોલ્યુશન્સ મળે. હરે કૃષ્ણ. Very, very nice. Prince Zakaria, loudly 3 times. Hari Bol! Hari Bol! Hari Bol! તો આપણને પ્રીતે બહુ સારી રીતે સમજાવ્યું કે ધર્મ શું છે, અધર્મ શું છે, વેદોનું મહત્વ શું છે. તો હવે નેક્સ્ટ આપણે બોલવા માટે છે ક્રિશ પટેલ. વાહ ક્રિશ, વાહ! હરી બોલ! હરે કૃષ્ણ બધાને. સૌથી પહેલા હું પરમપ્રકાશ પ્રભુજીને અને રણછોડદાસ પ્રભુજીને અને જે પણ આજે અહીંયા ઉપસ્થિત છે બધાને પ્રણામ કરીશ. સંસ્કૃત ભાષા એક દિવ્ય ભાષા છે. ગણાય છે કે કારણ કે એ ઋષિમુનિઓ, દેવતા અને પરમેશ્વર દ્વારા બોલાતી હતી. આજે આપણે જોવા જાવી તો ગૂગલ પ્રમાણે અહીંયા 7,000થી વધારે ભાષા છે. અને જ્યારે આપણે બધી ભાષાનો અભ્યાસ કરી તો આપણને ખબર પડે છે કે બધામાં અમુક એવા વર્ડ આવે છે જે સંસ્કૃતથી ઇન્સ્પાયર્ડ છે. એટલે સંસ્કૃતને મધર ઓફ ઓલ લેંગ્વેજીસ કહેવાય છે. અને આજકાલમાં તો આપણને સંસ્કૃત રીડ કરવું તો ઠીક, બોલવું બહુ કઠિન પડે છે. તો પરમપ્રકાશ પ્રભુજી આપણને ટ્રીક શીખવાડી હતી, તો આજે હું તમને બધાને શીખવાડીશ. સંસ્કૃત એક શ્લોક દ્વારા બોલવાવાળી ભાષા છે. એક શ્લોકમાં 2 લાઈન હોય
બે લાઈનમાં 4 ચરણ હોય અને ટોટલ એક શ્લોક 32 અક્ષરનો બને છે. તો પહેલા લાઈનમાં બે ચરણ અને બીજા લાઈનમાં 2 ચરણ. જેમ કે હું હમણાં એક એક્ઝામ્પલ આપીશ. અમારો સૌથી ઇમ્પોર્ટન્ટ એક શ્લોક હતો, તો એની બારમાં બોલ્યું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એક ચરણ શ્લોક અને સંવેદના યુયુત્સવ એ સેકન્ડ ચરણ. અને આ 2 ચરણથી આપણી એક લાઈન કમ્પ્લીટ થઈ જાય છે. પછી મહામકા પાંડવા શ્રેય 3rd ચરણ અને કીમ પૂર્વત સંજય આ 4થું ચરણ કમ્પ્લીટ થાય અને આ બીજી લાઈન કમ્પ્લીટ થાય. આ 2 લાઈનથી આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ શ્લોક બને છે. આવી રીતના આપણે બાકી બધા શ્લોક પણ રીડ કરી શકીએ, બોલી શકીએ. અને થેન્ક યુ. હરે કૃષ્ણ. છોકરાઓની દરેક આખા ક્લાસની ખબર છે, પણ સ્પેશિયલી જેને જે પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટ જ ફોકસ કરી અને એને એક્સપ્લેન કરી રહ્યા છે. એવું નથી એને આગળનું નોલેજ નથી, પાછળનું નોલેજ નથી. સ્પેશિયલી જે પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટને એ ક્લિયર કરી રહ્યા છે. તો નાઉ બિગ હેન્ડ્સ. હરી બોલ, હરી બોલ, હરી બોલ. તો આપણને ક્રિશે સમજાયું કે સંસ્કૃતના આપણે કઈ રીતે ઇઝીલી વાંચી શકીએ અને બધા શ્લોકના કઈ રીતે હોય છે ભગવદ્ ગીતામાં. તો હવે નેક્સ્ટ છે અમારા ક્લાસનો સૌથી યંગ મેમ્બર જગન્નાથ. એ આવીને श्लोक बोलिए. धर्मक्षेत्र कुरुक्षेत्र संवेदायुत्सव मामका पांडवाश्चैव किम कुर्वत संजय. એનો મતલબ કે ધૃતરાષ્ટ્ર બોલ્યા સંજયને કે મારા અને મારા બીચના પાંડવા બે બીચમાં શું કર્યું. અને પપ્પાએ પણ બોલ્યું હતું કે સ્ટેડિયમ હતું કુરુક્ષેત્ર અને કોમેન્ટ્રી કરતા હતા સંજય, ઓડિયન્સ હતા ધૃતરાષ્ટ્ર અને પાંડવોમાં કેપ્ટન હતું અર્જુન અને કૌરવમાં હતું દુર્યોધન. પછી એકવાર શંખની વાળી આવી તો પહેલા શંખ કૌરવે બજાવ્યો તો પાંડવોને કઈ અસર ન થઈ. પછી પાંડવોએ બજાવ્યો તો કુરુક્ષેત્રના દુર્યોધન વાળા બધા ધૂજવા લાગ્યા. આખું કઈ રીતની ત્યાં બેટલ ફીલ્ડ કુરુક્ષેત્રમાં શું પોઝિશન હતી એ જગન્નાથે એક્સપ્લેન કરી. નાઉ 3 ટાઈમ્સ હરી બોલ લાઉડલી. હરી બોલ, હરી બોલ, હરી બોલ. તો તમે લોકો જોઈ શકો છો કે આ જે ક્લાસ છે એમાં યંગેસ્ટ પણ બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકે છે બધા શ્લોકોને. તો નેક્સ્ટ છે હજી એક યંગ મેમ્બર અમારા ક્લાસનો, એ છે રામ. રામનો પછી આવે છે જલ છે ને. હરે કૃષ્ણ. સુંદર પ્રભુજી અને પરમ પ્રકાશ પ્રભુજીને દંડવત પ્રણામ. સૌપ્રથમ માતાજી અને પ્રભુજીને પ્રણામ. હું જલ મારે શ્લોક મામકા પાંડવા શેવ કિમ કુર્વત સંજય. અહીંયા ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે કે કુરુક્ષેત્રની મારા અને પાંડવના પુત્ર. હા, કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. મારા અને પાંડવે પુત્રએ શું કર્યું એ એટલે સવાલ પૂછે છે કારણ કે એનાથી અંદાજ લગાડી શકે કે એ જીતશે કે હારશે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી કોકને આપણે બિઝનેસ માટે આગળ ફોરેન કન્ટ્રીમાં મોકલવી તો ત્યારે
એનાથી અગર ઇન્ફોર્મેશન ગેઇન કરવી ત્યારે જ આપણને ખબર પડશે કે આપણો ધંધો આગળ વધશે કે ડાઉનફોલ થશે. હરે કૃષ્ણ. અરે મામકા પાંડવા ચેવ કિમ પૂર્વત સંજય. ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે. એમાં મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તો જ્યારે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે ત્યારે એમાં સેલ્ફિશ દેખાય છે, સ્વાર્થપણું દેખાય છે. કારણ કે પાંડુના પુત્રો એ પાંડુના છે અને દુર્યોધન મારો લાડકો, મારો મોટો દીકરો લાડકો છે. એમાં બેમાં સેલ્ફિશ, મી એન્ડ માય એ દેખાય છે. એટલે મારા અને પાંડુના બંને દીકરાઓ છે, એક જ કુળના છે, છતાં પણ એ અલગ પાડી રહ્યા છે. He explained very nice, loudly think very well. Hari Bol, Hari Bol, Hari Bol. તો નેક્સ્ટ છે યશભાઈ, એ આપણને નેક્સ્ટ પોઈન્ટ કહેશે કે કેની ઉપર વાત કરશે. Yeah. Yes. Three. અહીંયા ઉપસ્થિત બધા પ્રભુજીઓને, બધા માતાજીઓને અને મારા બંને ગુરુઓને મારા હાર્દિક હરે કૃષ્ણ. તો આજે જે શબ્દ છે એ શબ્દ છે વ્યુઢમ. એની ઉપર હું થોડો પ્રચાર કરી રહ્યો છું. તો એમાં બે શ્લોક છે, બંને શ્લોક જોઈન્ટ છે. તો પહેલો શ્લોક જે છે એ સંજયે ધૃતરાષ્ટ્ર મહારાજને કીધેલો છે. તો હું હમણાં શ્લોક બોલું. સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનિ કમ વ્યુઢમ દુર્યોધનસ્તદ આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. અને બીજો જે શ્લોક છે એ દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે. પશ્યતમ પાંડુ પુત્રાનમ આચાર્ય મહિતમ ચમુમ યુતમ દ્રુપદ પુત્રેન તવ શિષ્યન ધીમતા. તો હવે આમાં જે છે, પહેલા આપણને અગર ખબર હોય, મહાભારત જેને જોયું હોય એને ખબર છે કે જે પહેલી વ્યૂહરચના કરેલી એ ધૃષ્ટદ્યુમ્ને કરેલી પાંડુ પુત્રના સેનાની તરફ. તો એ બધું જોઈને દુર્યોધન એટલો ગભરાઈ ગયો, એ છતાં રાજા થઈને, પોતે રાજા થઈને એ ગુરુ દ્રોણ પાસે ગયો. એ કે પશ્યતામ, ગુરુદેવ જોવો આ તમે પાંડુ પુત્રોની સેનાને જોવો, એના સેનાપતિને જોવો. આ તમારો જે શિષ્ય છે એ આજે તમારી ખિલાફ કેટલી ચાલાકીથી એ આજે વ્યૂહરચના બનાવી રહ્યો છે તમારા શિષ્યોના ખિલાફ, જે કૌરવો છે એના ખિલાફ. તો પછી એમાં એમ થયું કે જે દુર્યોધન છે એ અંદરથી બહુ ગભરાઈ ગયો કે આ તો આ લોકોએ વ્યૂહરચના બનાવી નાખી છે, હવે આપણે શું કરશું ગુરુદેવ. એની અંદરથી અંદર એટલો ભય થઈ ગયો હતો ને એ ગુરુ દ્રોણને જઈને ઊંચી અવાજનો વાત કરવાનો કે પશ્યતામ ગુરુદેવ, જોવો તમે, તમને ઉલ્લુ બનાવી ગયો. આ તમારો શિષ્ય જે છે એ તમારથી બધું જ્ઞાન લઈ ગયો, આખા વ્યૂહરચનું બધું તમારથી નોલેજ લઈ ગયો અને પાંડુ પુત્રોના તરફથી અમને લડવા વહી. તો આમાં હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું છું. આપણા જે માતા પિતાઓ છે, આપણા બધા યંગ જનરેશનના, એ બધાએ બહુ મહેનત કરીને એ લોકોની વ્યૂહરચના રચેલી હતી વર્ષો પહેલા. ત્યારે જઈને આપણે જ્યાં છીએ ત્યાં ઉપસ્થિત છીએ અને આપણે બધા ભેગા છીએ. તો એ લોકોના મહેનતના કારણે, એ લોકોના સાહસના કારણે, એ લોકોના બળના કારણે આપણે આજે આ સ્થળ ઉપર છીએ અને આગળ એટલું સક્સેસફુલ આપણે બની શકીએ. તો હવે આમાંથી જે આપણે મોરલ લેવાનું છે યંગ જનરેશન, એ લોકોનું જે વ્યૂહરચના છે એ ધીરે ધીરે હવે સમાપ્ત થતી છે. હવે આપણે આપણી પોતાની વ્યૂહરચના લેવાની છે, જે બહુ સક્સેસફુલ થવી જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ ગોલ ડિસાઈડ કરવાના છે, એક એક કરીને પગથિયું મૂકીને આગળ વધવાનું છે. અને બધાને મારા હરે કૃષ્ણ. ખૂબ સુંદર વ્યુઢમ શબ્દ પર, જેને વ્યૂહરચના, રણનીતિ પર જે બોલવાનું હતું અમારા યશ ગોપાણી ને, બહુ
સ્પીચ આપી અને જીવનનું ગોલ કઈ રીતે આપણે આપણી વ્યૂહરચના આપણા પેરેન્ટ્સે આપણી માટે જે ઈચ્છા કરી છે એ જ આપણે ડિઝાયર એની ઈચ્છાઓ પૂરી કરી અને આપણે પણ આપણું આગળનું સ્ટેપ એ રીતના આપણે મૂકવું જોઈએ. બિગ લાઉડલી હરી બોલ હરી બોલ હરી બોલ. આ તો પરંપરા સ્કૂલનો તો આપણને યશભાઈ તો બહુ સારી રીતે સમજાવ્યું કે વ્યુડમનો મતલબ શું અને એ કઈ આપણે લાઈફમાં કઈ રીતે કામ આવી શકે. તો આપણે એકવાર જોઈએ કે અમે જ્યારે ક્લાસમાં હતા ત્યારે અમને પ્રભુજીએ ક્રિકેટનો એક્ઝામ્પલ આપ્યો હતો. હવે આપણે કોઈ પણ મેચ હોય તો પ્લેયર જે બેટ્સમેન હોય એ બધું જોઈને રાખે ક્યાં કયો ફિલ્ડર ક્યાં મૂક્યો છે, કેવો બોલ આવી શકે. તો એ જોઈને પછી શોટ ડિસાઈડ કરે કે ક્યાં મારવો કે કઈ રીતે મારવો. તો આ આપણને પ્રભુજીએ ક્લાસથી શીખવાડ્યું હતું કે ક્રિકેટના એક્ઝામ્પલથી કે આપણને બધાને સમજાય એ રીતે. તો નેક્સ્ટ હવે આપણે બોલવા આવશે પ્રિન્સભાઈ. બધાને હરે કૃષ્ણ. મારો શ્લોક છે પહેલા અધ્યાયનો બીજો શ્લોક છે, જેમાં મારો શ્લોક રિલેટ છે સૌથી પહેલા શ્લોક ઉપર કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે જેનાથી સૌથી પહેલા છે ને કે આ બધું જ્યારે મહાભારત સ્ટાર્ટ થયેલી ત્યારે ધૃતરાષ્ટ્ર છે ને એને ખાલી પૂછ્યું કે એના સેનાપતિ જે હતા સંજય જે હતા એ સંજયને એને પૂછ્યું કે ભાઈ આ જે છે કૌરવો અને પાંડવો બે જ્યારે ભેગા થયેલા છે યુદ્ધ ક્ષેત્રમાં તો એ બે મળીને એ લોકોએ શું વાત કરી, એ લોકોની શું જે એ લોકોને મળીને કાં તો સમાધાન આવેલું છે, કાં તો એ લોકો લડવાના છે, કાં તો એ લોકોને શું વાતો કરી છે ને એ લોકોએ, તો એનું એને પૂછે છે કે ભાઈ આમાં શું થયું. તો એનો સંજય ઉત્તર આપે છે કે દૃષ્ટાતુ પાંડવાનિકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચન અપ. એની માટે છે ને કે સંજય એમ કે છે કે હવે પાંડવો અને કૌરવો બે ભેગા તો થયેલા, તો એને જોઈને જ્યારે દુર્યોધન જ્યારે એ પાંડવોની જ્યારે વ્યૂહરચના જ્યારે જોવે છે, વ્યુઢમનો શબ્દ છે વ્યૂહરચના, રણનીતિ. કે રણનીતિ હવે બધાની રણનીતિ હોય કે હવે આપણે રિયલ લાઈફમાં આપણે જોવી તો આપણે ક્યાં તો આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ હતું તો એમાં આપણે રણનીતિ બનાવી કે ભાઈ આપણે આને આમ કરવાનું છે, આપણે આ ટાર્ગેટ છે. કાં તો બીજા આપણે ધંધા રીતે પણ આપણે જોવી કે ધંધામાં આપણો એક ટાર્ગેટ હોય કે મારે અગર આ ટાર્ગેટ મારો અચીવ કરવો છે તો મારે કઈ રીતના હું સેલ્સ વધારવાનું છે, કાં તો માર્કેટિંગ છે, કાં તો એક્સરસાઇઝ વસ્તુ છે. તો એના માટે વ્યુઢમ કરીને જ્યારે દુર્યોધન જ્યારે જાય છે તો એ પોતે એક રાજા હતો, તો પોતે તો એક નિર્ણય લઈ શકે છે કે ભાઈ મારે કઈ રીતના મારે લડાઈ કરવી છે, હું કઈ રીતના હું શું કરીશું. પણ એ ગયો છે ક્યાં કે એના આચાર્ય ઉપસંગમ્ય, એ ગયો છે એના ગુરુજી પાસે કે જેથી કે આપણે છે ને આપણે ભલે કોઈ કેટલા પણ સર્વશ્રેષ્ઠ આપણે હોઈએ પણ આપણને આપણી એક સલાહકાર આપણો જે હોય જે આપણી કરતા વધારે આપણને જે એક સલાહ આપતો હોય માણસ, એટલે હવે મારથી ક્યારેક ખોટું પગલું ભરાઈ પણ જાય તો તે આચાર્ય ઉપસંગમ એટલે મારા માટે મારા પપ્પા છે, મારા મમ્મી છે, જેની પાસે હું જઈશ એમને હું પૂછીશ કે આ કઈ રીતના મારે શું કરવાનું, કેવી રીતના કરવાનું, આ વસ્તુ કઈ રીતના હું કરીશ આ વસ્તુ. તો એમથી સેમ દુર્યોધન ગયેલો રાધા એમનો જે ગુરુજી જે હતા એમના દ્રોણાચાર્ય જે હતા જે બેવને શીખવાડેલું, પાંડવોને પણ શીખવાડેલું, કૌરવોને પણ શીખવાડેલું એમને. તો ત્યારે દુર્યોધન એમની પાસે જાય છે અને એમને જ્યારે પૂછે છે તો એનું યશે બહુ બરાબર તમે કીધેલું પશ્ચાતામ કે ભાઈ તમે જોવો તમારા છોકર તમે સમજો છો કે ભાઈ હવે અમે તો જે પણ કર્યું પણ તમારા જે તમે જેને શીખવાડેલું છે એ જ તમારી ખિલાફ હમણાં છે, તમને જ મારવા માટે છે, તમારા જે શિષ્યો છે એને મારવા માટે હમણાં તમારી ખિલાફ થઈ ગયેલો છે. તો એ જ એટલે આનો અર્થ હતો કે આચાર્ય ઉપસંગમ્ય કે રિયલ લાઈફમાં આપણે ક્યારે પણ આપણી પરિસ્થિતિ એવી આવે તો આપણે આપણા આચાર્ય પાસે જવું જેનાથી આપણને હજી એક સલાહ મળી કે ક્યારેક અગર હવે એમ હોય કે મને કંઈક સલાહ જોતી છે અને કાં તો હું એ પગલું ભરું છું પણ હું અગર બીજા કોઈ માણસનો સેકન્ડ પર્સપેક્ટિવ હું લઈશ કે ભાઈ મારે એટલે હું અગર આમ મારે કોઈ વસ્તુ કરવી છે
તો હવે એની માટે અગર હું એ વસ્તુ કરીશ પણ કદાચ હું મારા મમ્મી કાં તો પપ્પાને હું કાં તો ગુરુજી કાં તો જેને તો પણ યોગ્ય સમજું એને હું પૂછું તો એ વસ્તુ એક ફરક લાવીએ કે મારી માટે એ વસ્તુ એટલે એની માટે હંમેશા ક્યારે પણ આપણી જિંદગીમાં એક આચાર્ય ઉપસંગમ્ય હોવા જોઈએ આપણી માટે કે જેની પાસે આપણે જઈને એકવાર આપણે ખાલી આપણી જે વસ્તુ છે એ આપણે એકવાર પૂછીએ કે એક સલાહ લઈએ કે પછી આપણે લેવી ન લેવી એ અલગ વાત છે પણ એ એક વસ્તુ આપણામાં એક હોવી જોઈએ આચાર્ય ખૂબ સુંદર. આચાર્ય ઉપસંગમ્ય. દુર્યોધન ગુરુ દ્રોણ પાસે ગયો, ગુરુ પાસે ગયો તો એ જ રીતે પ્રિન્સ જસાણી ને પ્રિન્સ જસાણીએ આપણે એક્સપ્લેન કર્યું જીવનમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પર્સને ક્યાં જવું જોઈએ, એક એવો પર્સન હોવો જોઈએ એની આપણે સરેન્ડર થવું જોઈએ. કૃષ્ણ ભક્તને અથવા ગુરુ પાસે જવું જોઈએ, એવા ભક્તના સંગમાં રહેવું જોઈએ જે આપણને રાઈટ ગાઈડન્સ આપે. જે સક્સેસ થયેલા છે એની આગળ જવું જોઈએ, અનસક્સેસ હોય એની આગળ જવાનો કોઈ મતલબ નથી. તો એણે કીધું કે લાઈફમાં ઘણા ડિસિઝન લેવાના આવે ત્યારે આપણે પેરેન્ટ્સ છે અથવા એવા કોઈ સ્પિરિચ્યુઅલ માસ્ટર હોય તો એની આપણે સરેન્ડર જઈએ અને એને પૂછવું જોઈએ. તો વેરી નાઇસ પ્લીઝ લાઉડલી હરી બોલ હરી બોલ હરી બોલ. તો આપણને પ્રભુજીએ બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું કે આપણે જ્યારે પણ કષ્ટ હોય કંઈ પણ લાઈફમાં તો આપણે કોઈ આપણા આચાર્ય પાસે જવું. તો મારે એક પોઈન્ટ આમાં હજી એક એડ કરવો છે કે આપણે ક્યારે પણ આમ કષ્ટમાં હોઈએ અને આપણને એમ લાગે કે મતલબ હું જ કરી લઉં એવું નહીં, આપણે આમ કંઈ ઈગો ન રાખો કે આપણે કોઈ આપણા આચાર્ય પાસે જવું છે. ભલે તમે પછી 60 વર્ષના થઈ જાઓ તો પણ ક્યારેક કોઈ ટીપ તમે આપે કે કઈ રીતે આમાં જઈ શકીએ, એ સોલ્યુશન તમને ઘણી હેલ્પ કરી શકે છે. નેક્સ્ટ છે લક્ષભાઈ. હરે કૃષ્ણ. અહીંયા બધા